આજે હું એક ગંભીર સમસ્યાની તમારી સમક્ષ વાત કરવા જઈ રહી છું. કેન્સર. આપણે બધા જાણીએ છીએ કે કેન્સર એક કેટલો ભયાનક રોગ છે. જાણવા છતાં પણ આપણે તેને વ્યસનને છોડી શકતા નથી. તમાકુના વૃક્ષની, તમાકુના ખેતરની વાત કરીએ તો તેમની ફરતે વાડ બાંધવી પડતી નથી, કારણ કે પ્રાણીઓ તેમને ચાખતા નથી. પરંતુ જ્યારે આજના મનુષ્યો પાન, માવા, બીડી, સિગરેટ જેવા કેફી દ્રવ્યોને છોડતા નથી. એમાંય હું આપણા ભારત દેશની વાત કરું તો ભારત દેશમાં 1 લાખની વસ્તીમાં 70થી 90નું પ્રમાણ કેન્સરનું ગણવામાં આવે છે. જ્યારે આપણા દેશમાં ટોટલ 24 લાખ જેટલા દર્દીઓ કેન્સરથી પીડાય છે અને દર વર્ષે તેમાં 8 લાખ જેટલો વધારો આવે છે. કેન્સર ફક્ત પુરુષોમાં જ જોવા નથી મળતું. પુરુષોની સાથે સ્ત્રીઓમાં પણ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. એમાં પણ જ્યાં આપણે રહીએ છીએ એ રાજકોટ શહેરની વાત કરું તો રાજકોટ શહેરમાં પણ આપણે જોઈએ છીએ કે આજના છોકરાઓની સાથે આજની છોકરીઓ પણ વ્યસન કરવા લાગી છે. તેઓ જાણે છે કે આનું પરિણામ ખૂબ જ ખરાબ છે. અંતે તેમને કેન્સરનો ભોગ બનવું પડે છે અને જાન ગુમાવે છે. તેમના માટે તો નુકસાનકારક છે જ, આ ઉપરાંત તે તેના પરિવારને પણ નુકસાન પહોંચાડે છે. તો આવું જ સરસ એક મેસેજ આપતું નાટક આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે 11 કોમર્સના સ્ટુડન્ટ, અને જે નાટકના શબ્દ છે મોતનો સામાન. ભાવના, એ ભાવના, આ ક્યાં રખડે છે બધા? હા બોલો. આ દીકરા પ્રતિકને રોજ કેમ મોડું થાય છે? હશે કઈક કામ ધંધાનું. કામ ધંધાનો ચોક્કસ સમય હોય. હવે આ મહાજન છીએ, મજૂર થોડી છે. એ મોંઘેરા મહાજન, મજૂર તો સોગડા સારા. તમે ખાલી જન થાવ ને તોય ઘણું. અને આ તમારો બબડાટ ને તમારી સગલીનો ચડવડાટ બંધ કરો ને તો સારું. લ્યો બસ, આ ચચડાટ ને બબડાટ બધે બંધ. ચડવડાટ તો બંધ થયો, પણ આ મોઢામાં ઓગાર ચાલશે ને ત્યાં સુધી તમારો બબડાટ બગડીને બોબડો બની જશે. અરે તમે તોતળા થઈ જશો. ઈ આશો. ઓહો હો, આ જુઓ ને, આખો ડ્રોઈંગ રૂમ ગંધવી માર્યો છે. શું કીધું? કથા વહુને તમારા માવા મસાલાની વાસ જરાય નથી ગમતી. એ તમને તો ગમે છે ને. ગમાડું નહીં તો શું કરું, મરું? હવે તો સમજો વનમાં આવ્યા. વનમાં? અરે ઉંમર થઈ, હવે તો તમાકુ છોડો. અરે ભાઈ, આ ધંધામાં થાકું છું ને એટલે 2 દાડા ખાઉં છું. બંધ કરો આ કોબરા વેડા. આ ડબ્બી ઉઘડતી નથી અને એનો તો વિચાર કરો. ડબ્બી? આ તમારું મોઢું ઉઘડે છે. 2 મહિનાથી આ ચાંદા રૂજાતા નથી. શરીર તો ઘસાતું જાય છે, પણ જો મોટી બીમારી આવી ગઈ ને તો ઘરે ઘસાઈ જશે. બાળકો માટે બચત કરવાને બદલે માથે દેવું થઈ જશે. અરે હોય કઈ, એ મારા આરવ માટે તો જીવન કુરબાન કરી દઉં. હા, તે આરવ આવવાનો જ છે. ગુરુકુળમાં રજા છે ને એટલે. શું વાત છે? એ દાદાનો દીકરો આરવ આવવાનો છે એમ? આરવ હવે નાનો ગગલો નથી, 12 વર્ષનો થયો. એની સામે આમ પાન મસાલા ખાશો તો કેવા સંસ્કાર પડશે. એ ફ્રેશ થવા 2 દાણા ખાઉં છું, એમાં તો આખું ગગન ગજવી દીધું તે તો. ને ગુટકા નથી ખાતા? અરે ગાંડી, ગુટકા તો 56 ભોગની પ્રસાદી કહેવાય. એ પ્રસાદી 56 ભોગની પ્રસાદી નહીં, 56 રોગની પડીકી. મોજ આવે હવે ગાંડી. આવી મોજ? શરીર બગડે, પૈસા બગડે, સમય બગડે, રૂમ અને ફળિયા બગડે. તમારી ગોબરી મોજમાં બીજાની મોજ કાં બગાડો? ભાવના, હાશું કહું, મને તો એમ થાય છે કે વ્યસન વગરનો માણસ છે ને વિકૃત થઈ જાય છે. લ્યો સાંભળો. એ બોલ ને ધીરજલાલ. એ વન પાન સેન્ટરે ઉભો છો. આ ફાકી સોળીને તૈયાર રાખી છે, તું આવ પછી ખાઈ જલ્દી. અરે વાહ ભાઈ વાહ. એ આવ્યો. હે ભગવાન, આનું શું કરવું છે? આને કઈ મનમાં? આ પ્રતીક આવે ને પછી ખબર પડે. શું આવ્યું રિપોર્ટમાં? મમ્મી, બોલ ને, શું છે રિપોર્ટમાં? કેન્સર. નહીં,
સમજાવ્યા છોડો, તમાકુ ગુટકા છોડો, પણ નો માન્યા. અને હવે ઓપરેશન હે એ પણ તાત્કાલિક. હે ભગવાન, હવે શું થશે? મમ્મી, કેન્સર ખૂબ ડેવલપ થયું છે, જડબાના હાડકામાં પ્રવેશી ગયું છે. ઓપરેશન તાત્કાલિક કરવું પડશે. પપ્પાનો મેડિક્લેમ પણ નથી, પૈસાની વ્યવસ્થા કરવી પડશે ને. હું મારા બધા ઘરેણાં વેચી નાખીશ, પણ ઓપરેશન તો કરવું જ છે. મમ્મી, તું ચિંતા ન કર, બધું જ મેનેજ થઈ જશે. પરંતુ હમણાં પપ્પાને કંઈ કહેવાનું નથી, કદાચ આઘાત લાગે તો. અરે નસીબ. મમ્મી, મેં મારા મિત્ર ડોક્ટર પ્રભાકરને બોલાવ્યા છે. એ વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. એ પપ્પાને સમજાવશે. પેલા ગુટકા માવા તો છોડવા પડશે ને. કેમ બેટા, રિપોર્ટ નોર્મલ છે ને? ના પપ્પા, જૂઠું ખોટું નહીં બોલવાનું બેટા. અને હા દીકરા, રિપોર્ટ પોઝિટિવ હોય તો શું છે? जिंदगी और मौत ऊपर वाले के हाथ में है. हम सब इस रंगमंच की कठपुतलियां हैं. क्यों बाबू मुसाई? અરે હવે તો ફાકી છોડો. ડોક્ટરે આ ઝેરના પડીકાની સાવ ના પાડી છે. પાડે ના પાડે, હવે ઈ તો એનો કર્તવ્ય ને ફરજ છે. હવે તમારું કોઈ કર્તવ્ય નથી, તમારી કોઈ ફરજ નથી. નિભાવું છું ને, ખંતથી નિભાવું છું. નિભાવું છું. તમારા મોઢા સામું તો જુઓ, ખુલે છે. પેઢામાં પોલાણ થયા છે, ચાંદા રૂજાતા નથી, દુખાવાને ગણકારતા નથી. હે ભગવાન, આ ફાકીમાં અને માવામાં શું મોહી ગયા છે? આવો પ્રભાકર સાહેબ, આ છે મારા મમ્મી પપ્પા. પ્રણામ. પ્રણામ. શું નામ કીધું પપ્પાનું? મનસુખ. વેરી ગુડ નેમ, મનનું સુખ. પપ્પા, ડોક્ટર પ્રભાકર વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. વેરી ગુડ. તો તમે મને સમજાવવા આવ્યા છો એમ ને? હા પપ્પા. રોજની કેટલી ફાકી ખાઓ છો અંકલ? લગભગ 20. 20 ફાકી? જોયું છે શરમ? વટથી બોલે છે 20 ફેકી. મમ્મી, લે તો બોલું જ ને, મનસુખ નામ છે મારું. મનનું સુખ હશે કદાચ, પરંતુ મન મક્કમ નથી, મજબૂત નથી. મનસુખલાલનું મન તો ગુટકાનું ગુલામ છે. મનસુખલાલનું તન તટડે છે તમાકુ પાછળ. એ સાહેબ, આ અડધો જગત વ્યસની છે, સમજ્યા? છે ને? તમાકુયુક્ત પાન મસાલા કે ફાકી, ગુટકા, જરદા ને ધૂમ્રપાન, લાખો લોકો આ બધાના વ્યસની છે. હું આ વ્યસનોને વ્યસન કહું છું. વ્યસન એટલે નકામું બગડેલું બાળક, જે સ્ત્રીની કુખે અવતરતું નથી, પરંતુ માણસના માકડા મનમાંથી જન્મે છે. ટેન્શન, સંગદોષ કે મોજ મજા ખાતર પ્રવેશી બંધાણી બનાવે ને પછી મૃત્યુના મુખમાં ધકેલી દે. વાહ, સરસ બોલે છે નહીં? મજા આવી ગઈ ને? અંકલ, એક મજાની વાત. બોલો ને. આ વ્યસનના ભયંકર ગેરલાભ તો છે જ, પરંતુ થોડાક લાભે છે. હા, કયો એટલે હમુને ભાન થાય. નંબર 1, વ્યસની માણસને બુઢાપો આવે જ નહીં. અરે વાહ. કારણ કે બિચારાએ મહારોગનો ભોગ બની અકાળે જ જતા રહેવાનું. રામ બોલો ભાઈ રામ. નંબર 2, વ્યસનીના ઘરમાં ચોર પ્રવેશી જ ન શકે. લે, ઈ કેવી રીતે? 24 કલાક પોતે જ ચોકીદાર, આખી રાત થૂક થૂક કરવાનું ને બીડીની સટુ ખેંચી ને ઠો ઠો કરવાનું. અને વ્યસનીને તો કૂતરા કરડે જ નહીં, છેટા ભાગે. હાવ નવું. વ્યસને બિચારાને વાકો વાળી દીધો હોય, એટલે અકાળે લાકડીનો ટેકો લેવો પડે. લાકડી જોઈ ને કૂતરા ભાગે ને. આ તો થઈ હળવી વાતો અંકલ. હવે ગંભીર વાત કરું. ભારેખમ. હા, આ પૃથ્વી પર જીવ જંતુ, પશુ પ્રાણી જીવે છે, પણ છે કોઈને વ્યસન? શું મજાક કરો છો હવે? એને હોય. એક માણસ જ માકડા મનવાળું પ્રાણી છે, જે ખૂબ પૈસા કમાય, વ્યસનમાં ફસાય, બીમારીમાં અટવાય ને છેવટે કમાયેલા બધા જ પૈસા દવાખાનામાં ખર્ચાઈ જાય. ઈ વાત હાચી.
અમારું તો ક્યારેય માનતા જ નથી. કયો સાહેબ કયો, બે વેણ કયો. મમ્મી હા, મમ્મી પરથી યાદ આવ્યું. અંકલ, તમે પાન મસાલો ખાવા જાઓ ત્યારે આંટી તમારી સાથે હોય છે? હા, ક્યારેક ક્યારેક હોય. એ કેટલી વાર ભેગી હોઉં છું. હા તો અંકલ, આંટીને ક્યારેય તમાકુ ગુટકા ખાવાનો આગ્રહ કરો છો? એ કેવી વાત કરો છો હે? હું તો કાંઈ અડતી હઈશ આવા ગોબરા વેડાને. આંટી, ઘેરે પુત્ર પ્રતીકને, પુત્રવધુ કથાને કે પૌત્ર આરવને પ્રેમપૂર્વક આગ્રહથી ગુટકા ફાકી ખવડાવો છો? એ મિસ્ટર, આ બોગસ વાત ન કરો હો. બોગસ નહીં, બડુકી વાત છે. જગતમાં જેટલા વ્યસની લોકો છે એ બધાએ પોતાના દીકરા, દીકરી, ટેણિયા, વડીલો બધાને હે તરખે માવા મસાલા ખવડાવવા જોઈએ. ને આમ એકલા એકલા શું કામ? ના ના, ઈ નો બને. નો બને, કારણ કે એ અખાદ્ય છે. અને જો અખાદ્ય હોય તો તમારે પણ શા માટે ખાવું જોઈએ? બરાબર છે. અરે ભાઈ, ફસાઈ ગયા છી. હવે આ સાલને કાઢવું કેમ? મનને મક્કમ કરીને આપણે બીજાને નહીં, પોતાની જાતને બદલવાની છે. સંજોગો કે પરિસ્થિતિને નહીં, પોતાની સમજણને બદલવાની છે. પોતાના હિતનું ભાન રાખી અને નિર્ણય લેવાનો છે. ઈ શું નિર્ણય લેતા તા? તલપ લાગશે ને એટલે એ ભાગશે ફાકી ખાવા. અંકલ, આવી તલપનું શમન એટલે પોતાના જ દેહ ઉપર દમન. બરાબર છે. વિચારીએ, કઈક કઈક કરીએ બસ. હે? તમાકુના બંધાણીઓને તેના જોખમથી માહિતગાર કરવા જરૂરી છે. કારણ કે લાંબા ગાળે મોઢાનું કે ફેફસાનું કેન્સર, લકવો, હૃદયરોગ, ટીબી જેવા અનેક હઠીલા રોગ થાય ને છેવટે દવાખાનામાં પૂરા પરિવારની બરબાદી થાય. ના, હું બરબાદી નહીં થવા દઉં. લ્યો, અત્યારે જ આ ગુટકા માવાનું ખા. વાહ વાહ. અંકલ, મક્કમ છો ને? હા હા હોશમાં તો છો ને? હા, હું છું ને. હિંમત છે ને? અરે હા ભાઈ, હા હવે. તો સાંભળો, તમારો મેડિકલ રિપોર્ટ આવી ગયા છે. તમને જડબાનું કેન્સર છે. હે? હા અંકલ, તમારું ઓપરેશન તાત્કાલિક કરવું પડે તેમ છે. કેન્સરમાં જડબું કે જીભ, સડાવાળા અંગ કાપવા પડે. પ્રતીકભાઈ ઓપરેશનનો ખર્ચ કરે પછી પણ તમે વ્યસન ચાલુ રાખો, પરેજી ન પાડો તો તમારું કેન્સર આખા પરિવારને અજગરની જેમ ભરડો લેશે. હે? આર્થિક રીતે પરિવાર ધોવાઈ જાય, બરબાદ થઈ જાય. ના, મારા કારણે હું પરિવારને બરબાદ નહીં થવા દઉં. સરસ. પ્રતીકભાઈ, તો હું રજા લઉં. તમે લોકો ઓપરેશનની તૈયારી કરો. ના ના, નહીં ખાઈશ તો તું કંગાલ થઈ જઈશ, કંકાલ થઈ જઈશ. તારો ગલોફો ને ગળું ગંધાતી ગટર બની જશે. એમાં જીવડા ખપત છે. તું સડી જઈશ, રીબાઈ 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 ને મરી જઈશ મનસુખલાલ. ના 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 ના, નહીં. જા, કેન્સર હોસ્પિટલનો પલંગ તારી વાટ જુએ છે. જા. જા, ઓપરેશન થિયેટર તારી વાટ જુએ છે. જા જા, પોસ્ટમોર્ટમ રૂમ અને સબઘર તારી વાટ જુએ છે. જા જા જા. પપ્પા, ઓપરેશન સફળ થઈ ગયું. થોડા દિવસોમાં તમે ફિટ થઈ જશો. દીકરા, ખર્ચ કેટલો છે? ખર્ચની ચિંતા છોડો ને, આરામ કરો, ભગવાનનું નામ લ્યો. મારો ભગવાન તો હવે તમે. તારી મમ્મી ક્યાં? એની તબિયત બગડી છે, ચિંતા જેવું નથી. કથા દવાખાને લઈને ગઈ છે. ઓહો, મેં તમને બધાને ખૂબ હેરાન કર્યા. માફ કરજો. પપ્પા, દુખી ન થાવ, બધું જ સારું થઈ જશે. બિલ કેટલું આવ્યું ઈ તો કે? બિલ તો ચૂકવાઈ ગયું છે. ખોટા વિચાર છોડી આરામ કરો. હું તમારા માટે જ્યુસ બનાવતો આવું. કા મનસુખલાલ, પાન ફાકી માવો મુકાઈ ગયા ને?
અરે કઈ મુકાતા હશે લે આ લગાવ કાચી 135 લે આ ફાકી લે હે ખાવાનો પાકિસ્તાન ખાઈ ગઈ તમાકુનો રસ્તાડ હાજર છે. બિચારો બની ગયો ને બોલ શું આપું? કેન્સર મોત મોત પપ્પા પપ્પા શું થયું પપ્પા? હેલો મહેતા સાહેબ, હું પ્રતિક બોલું છું. પપ્પા ખૂબ જ સિરિયસ છે. પ્લીઝ પ્લીઝ જલ્દી આવો ને. નો નો સર, કંઈક કરો પ્લીઝ સર, પ્લીઝ. હેલો પ્રભાકર સાહેબ, પ્લીઝ જલ્દી આવો. ઓકે સર. હેલો જય સ્વામિનારાયણ સ્વામીજી. હે પણ હજુ આવ્યો નથી. ઓકે આરવ ક્યાં પહોંચ્યો? બસ આવતો જ હશે. મમ્મી તમે તો હિંમત રાખો. દીકરા, આજે 2 મહિનાથી આ પીડાય છે તારા પપ્પા. હવે તો બોલાતું એ નથી. પપ્પાનું દુઃખ તો જોયું પણ નથી જતું. મમ્મી કથા, તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શું થાય છે? સબકા આવે છે. બેઠા કરીએ. અર ઈયળો નીકળી પડી. મમ્મી શાંતિ રાખો. પણ પપ્પાના જડબામાંથી આટલી બધી ઈયળો. હું સાફ કરું છું. જુઓ સર, પપ્પાના જડબામાંથી ઈયળો નીકળી. માખી બેસી ગઈ હોય એનું ઇન્ફેક્શન છે. ઘડી બે ઘડીનો સમય છે. ઈશ્વરને પ્રાર્થના કરો. આ જુઓ, પૌત્ર આરવ માટે દાદાજીએ કંઈક લખ્યું છે. વાહ, મોતનો સામાન નામ આપ્યું છે દાદાજીએ. ખરું કહેવાય, આ મોતનો સામાન છડેચોક વેચાય, ખવાય, ઘરમાં ને ખિસ્સામાં રખાય. આ કેવું કહેવાય? વાહ મનસુખભાઈ વાહ, તમે તો મોતને સુધારી જાણ્યું. પપ્પા હે પ્રભુ, એના આત્માને સદગતિ આપજે. આરવ હજુ કેમ ન આવ્યો? આવતો જ હશે, આવી જશે. હા હા, એ વોટ્સઅપ કર્યો એ સરનામે શબવાહીની જલ્દી મોકલજો. દાદાજી દાદાજી. દીકરા, તારા દાદાજી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ના, મારા દાદા જીવે છે. જોવો જોવો, એની આંખો ખુલી છે. હમણાં દાદાજી બેઠા થશે. દાદા દાદા ઉઠો તો. દીકરા, દાદાજીના શ્વાસ તો સદાયના માટે થંભી ગયા છે. ના, ખોટું. દાદાજીને બેઠા કરો. મારે દાદાજીને બેઠવું છે, રમવું છે. પપ્પા, મમ્મી, દાદીમા, સાંભળો છો તમે? દીકરા, તારા દાદાજીને ગંગાજળ દઈ દે. ના દાદીમા, એવું ન બોલો. અરે કોઈ તો બેઠા કરો મારા દાદાજીને. નહીં, હું નહીં લઈ જવા દઉં મારા દાદાને. દાદાજી મન મહિના વગર ન જાય. મારી સાથે વાત કર્યા વગર ન જાય. દીકરા, દાદાજી તારા માટે, આપણા સૌ માટે આ સુંદર સંદેશો લખીને ગયા છે. લે વાંચ. માફ કરજે આરવ, હું તને મળ્યા વગર જતો રહ્યો. હું સદાય તારી સાથે જ છું. હું પાન માવાને 56 ભોગની પ્રસાદી કહેતો, પરંતુ આ તો 56 રોગની લઈને આવતો મોતનો સામાન છે. ખૂંખાર આતંકવાદીઓના દારૂ ગોળા કરતાય અનેક ગણા ખતરનાક અને વિસ્ફોટક છે આ પાન મસાલા ગુટખા, જે શરીરના કણે કણે ક્ષીણ કરી નાખે છે. માટે હું એને મોતનો સામાન કહું છું. વ્યસન એવો દગાખબર સંગાથી છે જે મિત્ર બનીને આવે છે, લાગણીથી લૂંટ ચલાવે છે અને છેવટે મોતના મુખમાં ધકેલી દે છે. આવો ખતરનાક મોતનો સામાન એટલે વ્યસન. અરે ભાઈ, નશો કરવો હોય તો ભક્તિ રસનો કરો, રામ નામનો કરો, નહીતર પછી એ રામ ને બદલે હે રામ. પ્રતિકભાઈ, એ સબવાહીની આવી ગઈ છે. દાદાજી
નાટકના મર્મને સમજીએ. જો આપણે જ વ્યસન કરીશું તો આપણે આપણા બાળકોને શું શીખવીશું? આજે જ આપણે વ્યસન મુક્ત થઈએ અને આ મોતના સામાનથી બચીએ. અરે નિશિકા, તું શું વિચારે છે? અરે ઋત્વી, હું વિચારું છું પેલા ઓલા ગણિતના સર કહેતા હતા કે 1 ને 1 11 થાય. એ તો જોક્સ જ કરતાય છે. 1 ને 1 11 થતા હશે વળી. ચાલ તું હવે મને એમ કે તું એક હાથે તાલી પાડી શકીશ? એક હાથે તાલી કેવી રીતે પડે? એક હાથે હા તાલી તો હું પણ એમ જ કહું છું કે જેમ એક હાથે તાલી ન પડે એમ 1 ને 1 11 ના થાય. ચાલ તું હવે મને એમ કહી શકીશ કે કોઈ માણસ બોલ્યા વગર મેસેજ આપી શકે? ના રે ના ઋત્વી, બોલ્યા વગર મેસેજ કઈ રીતે? નો, યુ આર રોંગ. ઇટ ઇઝ પોસિબલ. How it is possible? Let me explain you. We are able to send message through our facial expression, body movement and body language. So same like this, our girls of 11th A Commerce are welcomed on stage to perform a beautiful performance. So motivate them with the big applauses. Three, 2, 1, let's start. तू खुद की खोज में निकल, तू किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. जो तुझसे लिपटी बेड़ियां, समझ न इनको वस्त्र तू. जो तुझसे लिपटी बेड़ियां, समझ न इनको वस्त्र तू. ये बेड़ियां पिघाल के बना ले इनको शस्त्र तू, बना ले इनको शस्त्र तू. तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? चरित्र जब पवित्र है तो क्यों है ये दशा तेरी? ये पापियों को हक नहीं कि ले परीक्षा तेरी, कि ले परीक्षा तेरी. तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है. जला के भस्म कर उसे जो क्रूरता का जाल है. जला के भस्म कर उसे जो क्रूरता का जाल है. तू आरती की लौ नहीं, तू क्रोध की मशाल है, तू क्रोध की मशाल है. तो खुद की खोज में निकल, तो किस लिए हताश है? तू चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा. चुनर उड़ा के ध्वज बना, गगन भी कपकपाएगा. अगर तेरी चुनर गिरी तो एक भूकंप आएगा,
एक भूकंप आएगा तो खुद की खोज में निकल। तो किस लिए हताश है? तो चल, तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है। વાહ, ખૂબ જ સરસ કૃતિ આપની સમક્ષ રજૂ કરી, તો એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. ફંક્શનને આગળ વધારતા આપણે આપણા નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈએ. તો હવે પછીનું નેક્સ્ટ પરફોર્મન્સ છે પિરામિડ. 11 કોમર્સના બોયઝ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે પિરામિડ. આપણને ખબર જ છે કે પિરામિડ એક 3D શેપને રજૂ કરવા માટે ઉપયોગ થાય છે, પરંતુ અહીંયા આપણે હ્યુમન પિરામિડ કે જે મનુષ્ય દ્વારા તેના બોડી શેપથી બનાવવામાં આવે છે તેવી સરસ કૃતિ લઈને આપની સમક્ષ આવી રહ્યા છે અમારી શાળાના 11 કોમર્સના બોયઝ. ચલો, તૈયાર છો બધા? 3, 2, 1, સ્ટાર્ટ. मन मेरी आने पाचा बस नाम तेरा माँ हो. एक पहचान मेरी तू ही, जिंद जान मेरी तू ही, जहान मेरा माँ हो. तुझ पे वारना 100 वारी जान में, तुझ पे वारना 100 वारी जान में, तेरे कुर्बान मेरी माँ. તાળીઓનો ગડગડાટ સડો રહેવો જોઈએ જ્યારે બાળકો આવી સરસ કૃતિ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. आ गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी है. मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का. जो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का. तू बैठ के ले नजारा इस ट्रेबल और बेस का. सीधा चलूं या चलूं 2.5 चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का. मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा. जो भी कहा था मैं वो करके दिखाऊंगा. इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा, मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा. जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा. तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा. झंडा इंडिया का बेटे गाड़ दूंगा. या हारूं मुझे कोई परवाह नहीं, तुमको मैं दिखाऊं मुझे कोई परवाह नहीं. माँ ही मेरा रब है, मेरी माँ ही मेरा पीर, मेरी माँ के पैरों के अलावा कोई दरगाह नहीं. नाचूंगा नाचूंगा मुझको फितूर है, नाचूंगा नाचूंगा दिल मजबूर है. आज की शाम मेरी माँ के है नाम, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है. मैं जीतूं या हारूं मुझे नाचना जरूर है, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है. नाचना जरूर है, मुझे नाचना जरूर है. माँ
मुझे नाचना जरूर है, माँ मेरी देखेगी नाचना जरूर है। रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का ही छाए छाए। कैसे मैं चुकावा तेरा एहसान, माए तेरी चुनरिया लहराए। जब तक मुझ में है जरा सी जान, माए तेरी चुनरिया लहराए। इसका तेरा नाम है साजा, हो वंदे मातरम, वंदे। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। બધા જ પેરેન્ટ્સ રિક્વેસ્ટ છે કે તેમની જગ્યાએ ઊભા થઈ અને મારા બાળકો માટે જોરદાર તાળીઓ વગાડે. रत्ती रत्ती सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। જોરદાર તાલીઓ થઈ જાય અમારા બાળકો માટે. એસકેપી ના બાળકોના પડકારા નબળા ન હોય હો. સ્ત્રી સરળ ભાષામાં કહું તો સ્ત્રી એટલે અગરબત્તી, જેમાં આગ પણ છે અને ધીરજ પણ છે, સહનશીલતા પણ છે. પોતાની જાતને ધીરે ધીરે સળગાવીને પોતાના પરિવારને સુગંધિત કરવાની તાકાત પણ છે. એવી સરસ મજાની નારી શક્તિ થીમ ઉપર 11 સાયન્સની ગર્લ્સ સરસ મજાનો ડાન્સ લઈને આવી રહી છે. 3, 2, 1 મ્યુઝિક. मेरा हौसला हिम्मत है मेरी तकदीर, मुझे कम न किसी से क्यों, मुझे कम न किसी से क्यों, तू न जाने पागलपन। लेकिन घोर संघर्ष के बाद आखिरकार बराबरी का जमाना तो आ ही रहा है। धीरे धीरे ही सही, लेकिन औरतों को बराबरी के मौके तो मिल ही रहे हैं। लेकिन हर काम औरत के बस का हो ये जरूरी तो नहीं है। एक वक्त था
जब यही कह के समाज औरतों को पढ़ाई के लायक नहीं समझता था, आज भी ज्यादातर लोग यही समझते हैं। और बाय द वे, आप किस बराबरी की बात कर रहे हैं सर? आपको क्या लगता है कि कुछ औरतों ने लिख पढ़ क्या लिया, उनकी और मर्दों की जिंदगी एक बराबर है? क्या जानते क्या है आप एक औरत होने के बारे में? हर कदम पे ऐसे सवाल पड़ते हैं जो एक आदमी कभी सोच भी नहीं सकता। पल्लू ज्यादा नीचे तो नहीं आ गया? लोग कैरेक्टर पे सवाल करेंगे। ज्यादा हंस तो नहीं रही? लोग गलत मतलब निकालेंगे। ऑफिस में काम कम तो नहीं कर रही? लोग औरतों की बस की बात नहीं है ये कह के प्रमोशन रुकवा देंगे। काम से घर जाके सबके लिए खाना बनाना पड़ेगा, क्योंकि भले घर में काम दोनों करें, खाना तो सिर्फ औरत ही बनाएगी। आदमी रात भर काम करे तो घर वाले कहते हैं हाय कितना काम करना पड़ता है बेचारे को। औरत रात भर काम करे, ऐसा कौन सा काम आ गया जो रात भर करना पड़ता है? इसके अलावा हमें रोज ऐसी चीजों के बारे में सोचना पड़ता है जो सिर्फ और सिर्फ एक औरत ही समझ सकती है। का स्ट्रैप तो नहीं दिख रहा? वो जो तब से घूर रहा है कुछ उल्टा सीधा तो नहीं करेगा? सर, भीड़ में कोई भी मर्द हमें जब चाहे जहां चाहे छू सकता है, क्योंकि जब औरत पब्लिक प्लेस में होती है तो वो पब्लिक प्रॉपर्टी बन जाती है। बसेस में औरतों की सीट्स रिजर्व है, इससे मर्दों को तकलीफ है। कहते हैं बराबरी भी चाहिए और रिजर्वेशन भी। अरे जब हर महीने आपके बदन से पानी की तरह खून बहेगा, सर फटेगा और पैर फूल जाएंगे ना, तब हम औरत मर्द की बराबरी की बात करेंगे। इसलिए कृपा करके औरतों को क्या करना चाहिए और क्या नहीं, इस पे अपनी एनर्जी बर्बाद न करके औरतें क्या चाहती है उन्हें वो करने का मौका तो मिलता रहे, इसके बारे में हमें सोचना चाहिए। बराबरी तो बहुत दूर की बात है सर, फिलहाल हिस्सेदारी मिल जाए ना वो ही बहुत है। आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा, तुम्हें दिल में अपने भर लूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। तुमको नहीं छोड़ूंगी। स्कर्टी साड़ी रात दोपहरी कर करके नहीं चलूंगी। कैंडल जला के सैंडल दिखा के मर मर के नहीं चलूंगी। कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। तुमको नहीं छोड़ूंगी। ખૂબ જ જોરદાર પરફોર્મન્સ। આજની નારીઓની વાત કરીએ તો બધા જ ક્ષેત્રમાં આજે નારીઓ ખૂબ જ આગળ છે। તો એવી જ આ મારી એસકેપીની નારી શક્તિએ સરસ તમારી સમક્ષ ડાન્સ રજૂ કર્યો, તો તેમના માટે વન્સ અગેન જોરદાર તાળીઓ। આટલો સરસ મજાનો માહોલ હોય અને ગાંધીજીને યાદ ન કરીએ તેવું બની શકે ખરું? ત્યારે હું કહું કે અપૂર્વ દૈદીપ્યમાન ચેત નાનો તાર રણ જડે, જાઉં હું એને શોધવા ને સ્વપ્ન સામું મળે। સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે। હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે, બેટા હિન્દ કેમ છે? ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગર્તામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મોહનદાસ ગાંધી અહીંયા ક્યાંથી? ભીતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું। જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું। પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ એ તું બાળક જ રહ્યો, હજુ રમકડાથી રમે છે? પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે। સાંભળીને ક્ષણભર હરખાઈ જાય,
ચશ્માની તો હરરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પેલી આંગળી મૂકીને કહે મારું પણ એ પ્રિય રમકડું છે, ભલે ને જોતું નથી, સાંભળતું નથી અને બોલતુંય નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માણસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 77 વર્ષોમાં કે સત્ય, સદાચાર, અહિંસા અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ઘૂંટાવવો પડશે. મહાભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુમલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાળી જાળીમાં ભેળવીને ચીથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની ઝાલ ધારા કેરી ચુંગાલ, ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે, ધનિકોમાં લંત મુક્તિ, ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત આજ શોષે કર ભારે, બહુદિંદા સત્વ સયા જીવન નિર્વીર્ય થયા, બંધુત્વે સયા પ્રાણ નવરચના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે, દેવા ઘાતી ન દંડ ઘોર કાલ જાગે. અને બાપુ તમારી શક્તિ તો છે, જૂનું છે તેને જમીન દોસ્ત કરી નાખો અને નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. ફરક થોડાક લોકોનો છે કે પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃત પારદશામાં કણસી રહ્યા છે. અને બાપુ 77 વર્ષની આ આખી યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું કહેવા ન દેતા, પોતાના મોં પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કે જ્યારે દીવો ધરે ન કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. થેન્ક યુ.